ગાંધીનગરના વાતાવરણમાં સાંજે અચાનક પલટો આવ્યો। પાટનગરના રસ્તાઓ પર રેતી અને ધૂળની ડમરીઓ ઉડી। ધૂળના કારણે સાંજે અંધારપટ છવાઈ ગયો। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। વાહનોની હેડલાઇટ્સ ચાલુ રાખવાની ફરજ પડી હતી। તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। બગસરા શહેરમાં નદીની માફક વહેતા થયા છે પાણી। બગસરા શહેરની મુખ્ય બજારમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। રસ્તા પર કમોસમી વરસાદના પાણી નદીની માફક વહેતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। સાબરકાંઠા પ્રાંતે જ બહુચર્ચિત સ્વદેશી મેળાનો મંડપ ઉડી ગયો છે। વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા પ્રાંતેજમાં બહુચર્ચિત સ્વદેશી મેળાનો મંડપ ઉડ્યો। પાલિકા દ્વારા એક જ મંડપ નીચે 3 પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા। હાલ તો ભારે પવન ફૂંકાતા પવનને લઈને મંડપ ઉડી ગયો છે। મંડપમાં રહેલ ખુરશીઓના પણ ટુકડા થયા। મંડપ માલિક દ્વારા નવેસરથી મંડપ બાંધવા જેવી સ્થિતિ થતા આખરે મંડપ ખોલી લેવાયો અને ભારે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા। તો જામનગર શહેરમાં મિની વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા। હિરજી મિસ્ત્રી રોડ પર વિશાળ વૃક્ષો રસ્તા પર પડ્યા। ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો। વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે। તંત્ર દ્વારા રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ। પલટો આવ્યો છે ત્યારે આજે બપોર બાદ અચાનક જ જે ધૂળની ડમરીઓ છે તે ઉડી હતી ને મિની વાવાઝોડું સર્જાયું હતું, જેમાં શહેરના અનેક એવા વૃક્ષો છે જે પતરાઓના બોર્ડ છે તે ધરાશાયી થયા હતા। હાલ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલું આ જે ઘટાટોપ વૃક્ષ છે જૂની નવાનગર બેંક પાસે એ ધરાશાયી થયું છે। આખો રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે। બીજી તરફ અહીં જે વીજ લાઈન પસાર થતી હતી એ વીજ લાઈન પણ છે તે તૂટી પડી છે ને વીજ પુરવઠો છે તે પણ ખોરવાયો છે। ખાસ કરીને જે પ્રકારે અનેક જે વૃક્ષો ધરાશાયી થયાની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। હાલ જામનગરનું ફાયર વિભાગ અને વીજ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે કમોસમી વરસાદની સાથે સાથે વાવાઝોડાનો કહેર છે એ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે। જામનગરમાં વટોળિયા સાથે જે પ્રકારે પવન આવ્યા છે તેને અનેક વૃક્ષો છે તે જમીનદોસ્ત કરી દીધા છે ને આ જે સમગ્ર ઘટના છે તેને લઈને જામનગરના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં અંધારપટ પણ છવાયો છે, કારણ કે વીજ લાઈનો છે તે પણ તૂટી છે। જામનગરની ભાગોળે આવેલ 11 kVની એક વીજ લાઈન છે એ પણ તૂટી છે, જેને લઈને શહેરનો મહદ અંશનો જે વીજ પુરવઠો છે તે ખોરવાયો છે। કિંજલ કાપસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો રાજકોટ શહેરમાં વરસાદ સાથે મિની વાવાઝોડું। રાજકોટના કોઠારિયા રણુજા મંદિર પાસે સોલાર પેનલ ઉડી। રામ પાર્કમાં સોલાર પડતા વીજ થાંભલો પણ ધરાશાયી થયો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। શહેરના અનેક વિસ્તારોમાં સોલારના પેનલો ઉડી રહી છે। તેજ પવનના કારણે રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે।